અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનું મહા અધિવેશન 2025 પણ યોજાયું અને બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને સહપ્રભારી પણ અમદાવાદની મુલાકાતે હતા। આમ આદમી પાર્ટીના કાર્યાલય સાથે તેમની જે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં યુવાનો સાથે તેમણે સંવાદ કર્યો હતો અને ઘણા બધા મુદ્દાઓને લઈ યુવાનો સાથે ચર્ચા પણ કરી હતી। આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ। ચર્ચા માટે અમારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ છે કુલદીપભાઈ ભટ્ટ। કુલદીપભાઈ, આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર બેન। પહેલા તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલરાય, સહપ્રભારી અને સંગઠન મહામંત્રી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા। યુવાનો સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી। આજે આ જ મુદ્દાઓ આપની પાસે જાણવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા એ જણાવશું કે કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને કયા પ્રકારે આ બેઠક યોજાઈ। પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત સમુદાય યુટ્યુબ ચેનલનો કે મને આમંત્રિત કર્યો અને મને અહીંયા આગળ બોલવાનો પ્લેટફોર્મ ઉપર મોકો આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર। હવે ગઈકાલે જે મિટિંગ થઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી અને સહપ્રભારી બે ગોપાલરાય તથા દુર્ગેશભાઈ પાઠક અને ગુલાબસિંહ યાદવ આ 3 જણા દિલ્હીથી આવ્યા હતા અને ગુજરાતના યુવાનોને શું શું તકલીફ છે તેના મુદ્દાઓ ઉપર તેમણે ધ્યાન આપ્યું હતું કે પહેલા કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકારમાં જો સરકાર બદલવાની તાકાત રાખતા હોય તો તે યુવાઓ છે। તે માટે તેમનું ફોકસ પહેલા ગુજરાતના યુવાઓ ઉપર છે। બિલકુલ। આ સિવાય કયા મુદ્દા પર કુલદીપભાઈ ચર્ચા થઈ હતી? ગુજરાતમાં યુવાઓને શું શું તકલીફ છે, જેમ કે કોઈ સ્કૂલમાં કે કોલેજમાં જાય છે તો ત્યાં આગળ ફી વધારાનો મુદ્દો હોય, યુવાઓને નશાના રવાડે ચડાવવાનો મુદ્દો હોય કે યુવાઓને નોકરી ન મળતી હોય, બેરોજગારીનો મુદ્દો, આવા અલગ અલગ મુદ્દાઓ પર વિસ્તૃતમાં અમે અમારા પ્રભારીશ્રીઓ સાથે ચર્ચા કરી છે। એટલે કુલદીપભાઈ, ચર્ચામાં અંતે શું એવો તો નિષ્કર્ષ નીકળ્યો, કારણ કે યુવાનોને એ કઈ રીતે વિશ્વાસમાં લેવામાં આવ્યા, કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે। બેરોજગારીનો મુદ્દો પણ અત્યારે ગુજરાતમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે, કારણ કે મોટા ભાગના યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે। આપણે સ્કૂલ કોલેજની ફી વધારાનો મુદ્દો કહ્યો કે પછી નશાના રવાડે યુવાનો ચડી રહ્યા છે, ત્યારે આ લોકો સાથે એવા કયા મુદ્દાઓને લઈ કઈ બાબતે ડીપમાં ચર્ચા થઈ હતી? ખાસ કરીને તો હવે આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેશમાં ગુજરાતમાં બધા જ ઇલેક્શન લડવાના મૂડમાં છે। તે માટે ગુજરાતના યુવાઓને અમે આગામી સમયમાં ભેગા કરીશું, આહવાન કરીશું કે આવો આપણે સૌ એક થઈ રાજનીતિમાં પ્રવેશ કરીએ અને ઘણા બધા આખા ગુજરાતના ઘણા બધા યુવાઓને ભેગા કરીને જેમ કે નશા મુક્તિનું એક આંદોલન ચલાવીશું, પછી બેરોજગારી માટેનું આંદોલન છે એ બી આગામી સમયમાં અમે ચલાવવાની ખૂબ તૈયારીમાં છીએ। કુલદીપભાઈ, આગામી સમયમાં આપના આગળના કાર્યક્રમો કયા પ્રકારના હશે? કારણ કે આપે જણાવ્યું કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ફૂલ ફેઝમાં કામ કરવાની છે, તમામ ઇલેક્શન પણ લડશે, તો યુવાઓનો વિશ્વાસ જીતવા માટે આપની આગળની રણનીતિ શું રહેશે? અમે આજ સુધી યુવાઓનો વિશ્વાસ જીત્યો છે। જ્યારે પણ ગુજરાતમાં પેપર ફૂટ્યું છે ત્યારે કમલમનો પહેલો ઘેરાવો કરવા વાળી પણ આમ આદમી પાર્ટી જ હતી। જ્યારે એક દીકરી હતી જેનો રેપ થયો હતો, તેના ગુપ્તાંગમાં સળિયો ભરવી દીધો હતો, ત્યારે પણ સીએમ ની ગાડી રોકી હતી અને વિરોધ દર્શાવ્યો હતો, એ પણ આમ આદમી પાર્ટીની યુવા ટીમ જ હતી। આમ કરીને અમે ખૂબ મોટા પ્રમાણમાં યુવાઓને ભેગા કરીશું અને તેમનો વિશ્વાસ પણ જીતીશું એવી આશા રાખીએ છીએ। કુલદીપભાઈ, સામત ગઢવી પણ ઉપસ્થિત હતા એવી વાત છે। ખાસ કરી પરીક્ષાના જે રીતે પેપર ફૂટી રહ્યા છે, સરકારી ભરતીમાં જે મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ વિશ્વાસ ગુમાવી રહ્યા છે સરકારી નોકરી માટેનો, એમની પરીક્ષા માટેનો, એમની ભરતી માટેનો, ત્યારે આ મુદ્દાને લઈ શું ચર્ચા થઈ હતી સામતભાઈ સાથે? સામતભાઈ સાથે અમારી એ ચર્ચા થઈ છે કે દરેક યુવાઓને નોકરી મળવી જોઈએ વધુમાં વધુ, એના માટે આપણે એમને વિશ્વાસ અપાવવો પડશે કે અમે તમારી સાથે છીએ। આ મુદ્દાને લઈને દરેક જે બી પેપર ફૂટી રહ્યા છે, અત્યારે યુવાઓ નિરાશ થઈ ગયા છે કે પરીક્ષા આપીએ એ પહેલા પેપર ફૂટી જાય છે। એટલે યુવાઓ જે બી છે એ દરેક યુવાઓને અમે મળી રહ્યા છીએ, દરેક કોલેજોમાં આવનાર સમયમાં જઈશું, યુનિવર્સિટીમાં જઈશું, બહાર ત્યાં ઉભા રહીશું અને જે બી યુવાઓને તકલીફ છે તે દરેક યુવાઓને સાથે લઈને અમે ખૂબ મોટું
આયોજન કરી રહ્યા છીએ. જે બધું તો હું તમને કહીશ તો કદાચ લીક થઈ જશે એવું રહેશે. બિલકુલ કુલદીપભાઈ, કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગુજરાત હોય કે દેશનું હોય, ભવિષ્ય છે એ યુવાઓ છે. હાજી. યુવાઓને લઈ જે ઘણી બધી તકલીફો ગુજરાતમાં અત્યારે પડી રહી છે, આપે જણાવ્યું ઘણા બધા મુદ્દાઓને લઈ ચર્ચા પણ થઈ છે. કયા લેવલથી આપની આ કામગીરી શરૂ થવાની છે? આગામી સમયમાં કેવા કેવા કાર્યક્રમો થશે આમ આદમી પાર્ટી? આગામી સમયમાં વોર્ડ ટુ વોર્ડ જઈશું, વિધાનસભાથી વિધાનસભા જઈશું, દરેક યુવાઓને મળીશું, દરેક યુવાઓને ભેગા કરીશું અને ખૂબ મોટું આંદોલન કરવાની તૈયારીમાં છીએ. હવે આ ગુજરાતમાં આંદોલન સિવાય કોઈ બીજો રસ્તો નથી. બહુ હાથ જોડ્યા, બહુ પગ પકડ્યા, પણ કોઈ નિરાકરણ આવતું નથી. એટલે હવે ખૂબ મોટા પ્રમાણમાં આંદોલનની જ શરૂઆત કરવાની છે. કુલદીપભાઈ, ખાસ કરી આમ આદમીના જે પ્રભારી સહપ્રભારી સંગઠનના મહામંત્રીઓ આ બધા જ લોકો જ્યારે ઉપસ્થિત રહ્યા હતા, એમનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? જે સમાજ કાર્યક્રમ આપનો થયો, એમનો ઉદ્દેશ્ય શું હતો? યુવાઓને, અમારો એક જ ઉદ્દેશ છે, યુવાઓને આગળ લાવવા, યુવાઓને સારી સારી નોકરી આપવી. દરેક યુવા આજે ભણી ગણીને એના મમ્મી પપ્પાને પણ એવી એક લાગણી હોય છે એના યુવા પાછળ કે આજે અમે ફી ભરી રહ્યા છીએ તો અમારો છોકરો ક્યાંક ને ક્યાંક કોઈ મોટા લેવલ ઉપર, સારા લેવલ ઉપર નોકરી કરે, જે સરકાર આપી શકતી નથી. એના માટે અમે બધા ભેગા થયા હતા. અમારા સહપ્રભારી, પ્રભારી શ્રી, દરેક લોકોએ અમને આ રીતનું જ્ઞાન આપ્યું છે કે કઈ રીતે દરેક યુવાઓની વચ્ચે જવું, કઈ રીતે મળવું અને કઈ રીતે આગળની રણનીતિ તૈયાર કરવી. બિલકુલ કુલદીપભાઈ, યુવાનોની તો આપણે વાત કરી. જો આમ આદમી પાર્ટીને હવે આગામી તમે જણાવ્યું બધા જ ઇલેક્શન લડવાના છે, ફૂલ ફેઝમાં જો આખા ગુજરાતમાં કામગીરી કરવી હશે તો ન માત્ર યુવાઓ પરંતુ અત્યારે ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, મહિલાઓની સલામતીને લઈ ઘણા બધા સવાલ છે, ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે. આ સિવાય પણ જે કરાર આધારિત કર્મચારીઓ છે, સરકારી નોકરીમાં પણ પગારથી લઈ ઘણા બધા ઇશ્યુઝ સામે આવી રહ્યા છે. આ યુવાઓ સિવાયના કયા કયા મુદ્દાઓને લઈ આપણે આગળ વધવાના છો? યુવા સિવાયના ખાલી તમે આપણે ગાંધીનગર જઈએ તો બહુ બધા અત્યારે જ્યારે બી વિધાનસભાના સત્ર હોય ત્યારે આંદોલન ચાલી રહ્યા હોય છે. શિક્ષકોની ભરતી નથી થતી, આરોગ્ય કર્મચારીઓને દુઃખ સહન કરવું પડે છે. તમે જુઓ તો ખરા, કોઈ આતંકવાદીઓ એવી રીતે પોલીસ શિક્ષકોને, આરોગ્ય કર્મચારીઓને, વિદ્યાર્થીઓને, વ્યાયામના ટીચરોને રોડ ઉપર ઘસડીને લઈ જાય છે. આ રીતે ચલાવી લેવામાં જરાય પણ નહીં આવે. અને આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે અને તરત જ પહેલા આરોગ્યના મુદ્દા હશે, શિક્ષકોના મુદ્દા હશે, વિદ્યાર્થીઓના મુદ્દા હશે, તેની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. અને આમ આદમી પાર્ટીની જ્યારે પણ સરકાર બનશે ત્યારે મહિલાઓને ખાસ રીતે જે આ રેપ થઈ રહ્યા છે તેની ઉપર એક મજબૂતમાં મજબૂત ઉદાહરણ બેસે એવો એક કાયદો બનાવવામાં આવશે. બિલકુલ કુલદીપભાઈ, ખાસ કરી જે પણ લોકો અત્યારે મુશ્કેલી ગુજરાતમાં ભોગવી રહ્યા છે એ લોકોનો સૌથી પહેલા તો વિશ્વાસ જીતવો પડશે. એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં, એમની મુશ્કેલીમાં તમે સાથે છો એવો વિશ્વાસ અપાવવા માટે આપ લોકોની કઈ રણનીતિ રહેશે? આજ સુધી મેં તમને અગાઉ પણ હમણાં જ કીધું કે દરેક મુદ્દા આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડ્યા છે અને ઉપાડ્યા પણ છે. વિદ્યાર્થીઓનો મુદ્દો હતો ત્યારે કમલમમાં ગયા, મહિલાઓનો મુદ્દો હતો ત્યારે સીએમની ગાડી રોકી. આ સિવાય પણ ઘણા બધા એવા મુદ્દા છે જે જ્યાં આગળ અમારા નેતા પોતે હાજર રહીને આંદોલનો કર્યા છે અને અધિકારીઓને ઓફિસની બહાર બોલાવીને જવાબ લીધો છે. એવું નહીં કે અંદર બેસીને બંધ બારણે મિટિંગો કરી છે. પબ્લિકની સામે અધિકારીઓની બહાર રોડ ઉપર બેસીને ઓફિસની બહાર બોલાવીને અમે દરેક સવાલનો જવાબ અધિકારીઓ જોડે લીધો છે. આનાથી વધારે તો હવે કઈ રીતે વિશ્વાસ જીતી શકીએ તમે મને કહો? બિલકુલ, એટલે આપનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે આમ આદમી પાર્ટી છે એ યુવાઓ, મહિલાઓ, ખેડૂતો હોય કે ગુજરાતમાં જે પણ લોકોના જે પણ પ્રશ્ન છે એમની સાથે છે ને અત્યાર સુધી દરેક મુદ્દા પર લડ્યા પણ છે. આગળની હા. રણનીતિ પણ આપે કે દરેક ગામડાઓ સુધી કે પછી વિધાનસભાથી વિધાનસભા સુધી આપ લોકો જવાના છો. હમ. આપ જે પણ છે એમની એ જે કાર્યક્રમ છે કે જે પણ આપ આગળ કામ કરવાના છો એની સ્ટ્રેટેજી સામે આવી છે કઈ રીતે? કારણ કે આ મસમોટા નેતાઓ ગઈકાલે સમાજમાં આપ લોકોની સાથે હતા, તો આ મુદ્દાને લઈ કોઈ ચર્ચા થઈ છે? પહેલા તો અમારો એક જ ફોકસ છે કે વિસાવદરની વિધાનસભાની જે ચૂંટણી છે તે જીતવી. ત્યાર પછી આગળ કઈ રીતે આગળ દરેક ખેડૂતો વિસાવદરના વિધાનસભા છે તે જનતા ખેડૂત પ્રિય જનતા છે. બહુ બધા ત્યાં ખેડૂતો વસે છે. આથી પહેલા વિસાવદરની જનતાને અમે અત્યારે જઈને મળી રહ્યા છીએ અને વિસાવદરનું પહેલું અમારું કામ એ છે કે વિસાવદરની વિધાનસભાનું જે ઇલેક્શન છે એ જીતવું.
બિલકુલ કુલદીપભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે આમ આદમી પાર્ટી પણ કુલદીપભાઈએ જણાવ્યું, કુલદીપભાઈ છે તે યુવા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, યુવા નેતા તરીકે હવે આગળ લડત ચલાવી રહ્યા છે અને તેમની રણનીતિ પણ એ જ પ્રકારની છે કે તમામ લોકો સુધી પહોંચવું છે, લોકોની મુશ્કેલીને જાણવી છે, આ લોકોના પ્રશ્નોને અમે સોલ્વ કરવાનો પણ પ્રયાસ કરીશું. ને અત્યારે ગુજરાતમાં જે પણ લોકો પીડિત છે, જે લોકોના જે પણ મુદ્દાઓ છે, સરકાર સામે વિરોધ થઈ રહ્યા છે, તમામ લોકોની અમે સાથે છીએ, અમે તમામ મુદ્દા પણ ઉઠાવી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ અમે આ જ રણનીતિથી આગળ વધવાના છીએ અને દરેક ઘર ઘર સુધી, દરેક તાલુકા, જિલ્લા કે પછી વિધાનસભા સુધી પહોંચી અને આ કાર્યને અમે આગળ ધપાવવાના છીએ. એટલે આમ આદમી પાર્ટીના પ્રભારી મહામંત્રી કે પ્રદેશ પ્રમુખની સાથે જે પણ યુવાઓનો સંવાદ થયો અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ, ત્યારે આગામી સમયમાં હવે એ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી કયા રસ્તે આગળ વધે છે, યુવાઓનો, ખેડૂતોનો, મહિલાઓનો વિશ્વાસ કેવી રીતે જીતે છે અને આ લોકોના પ્રશ્નોના સોલ્યુશન કેવી રીતે આવે છે. જો આપના પણ કોઈ મુદ્દા હોય, આપ પણ અમારી સાથે કોઈ પણ મુદ્દાને લઈ ચર્ચા કરવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમારો WhatsApp નંબર અમે આપી રહ્યા છીએ. આ નંબર પર આપ સંપર્ક કરી ગુજરાત સમુદાય સાથે આપ ચર્ચામાં જોડાઈ શકો છો. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરી લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.